ડૉક્ટર પ્રદીપ ગરાસિયા, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય। આજ રોજ ત્યાં સુરતની અંદર પઠાર વિસ્તારની અંદર સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા સમાજ ભવનનું નિર્માણ કર્યું છે। અને સુરત એક એવું સિટી છે કે જ્યાં આગળ દક્ષિણ ગુજરાતના તમામ આદિવાસીઓને આરોગ્ય અને શિક્ષણની સેવા માટે અને નોકરીઓ માટે અહીંયા આવવું પડતું હોય છે। અને તેવા સંજોગોમાં અહીંયા કોઈ સગા સંબંધી ન હોય, કોઈ આપણા માટે ભવન ના હોય, અને તેવા સંજોગોમાં આપણા જે સગા સંબંધીઓ છે, વિદ્યાર્થીઓ છે, બેરોજગારો છે, એમણે રેલવે સ્ટેશન પર કે બસ સ્ટેશન પર કે ફૂટપાથ પર રાત ગુજારવી પડતી હોય છે અને સવારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવું પડતું હોય છે। અને તેવા સંજોગો આ સમાજ ભવનની બહુ મોટી જરૂરિયાત હતી અને આ બીડું ઝડપી રીતે સુરત શહેરના આપણા આદિવાસી ભાઈઓએ અને બહેનોએ અને એમણે મહા મહેનતને પરસેવાની કમાણીથી નાનું સરખું એક સમાજ ભવન પઠાર રોડ ખાતે બનાવ્યું છે અને એ લોકાર્પણ આજે મંત્રીશ્રીના હસ્તે થવાનું છે। તો એના માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સમગ્ર સમાજ વતી એમનો આભાર માનું છું। જોહાર, જય આદિવાસી।